શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 42મો, જેમાં 12 જ્યોતિર્લિંગનું વર્ણન કર્યું છે, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ, અર્થ, મોક્ષ તેમજ કામની પ્રાપ્તિ થાય છે, તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે અને મોક્ષને પ્રાપ્તિ મળે છે. માટે નિત્ય આવી જ રીતે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો 12 જ્યોતિર્લિંગ માટે નંદીશ્વર બોલ્યા, હે મુનિ, પ્રભુ શંકરના અનેક લીલાઓ કરનાર તથા જ્યોતિર્લિંગ સ્વરૂપ 12 શ્રેષ્ઠ અવતારો તમે સાંભળો. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનીમાં મહાકાલ, ઓમકારમાં ઓમકારેશ્વર, હિમાલયની પીઠમાં કેદાર, ડાકિનીમાં ભીમાશંકર, કાશીમાં વિશ્વનાથ, ગૌતમીના કિનારે ત્રંબકેશ્વર, ચિતાભૂમિ પર વેધનાથ, દારુકવનમાં નાગેશ, સેતુબંધમાં રામેશ્વર તથા શિવાલયમાં ધુમેશ, આ 12 પરમાત્મા શિવના અવતારો. હે મુનિ, દર્શન તથા સ્પર્શ કરવાથી લોકોને સંપૂર્ણ આનંદ કરનાર છે. હે મુનિ, તેઓમાં પહેલું સોમનાથ ચંદ્રના દુઃખનો નાશ કરનાર અને પૂજા કરવાથી ક્ષય, કોઢ વગેરે રોગોનો નાશ કરે છે. એ સોમનાથ શિવના અવતાર હોય લિંગ રૂપે રહ્યા છે અને પૂર્વ પવિત્ર સૌરાષ્ટ્ર દેશમાં ચંદ્ર તેમને પૂજ્યા હતા. ત્યાં જ સર્વ પાપોનો નાશ કરનાર ચંદ્રકુંડ છે. તેમાં સ્નાન કરી બુદ્ધિમાન મનુષ્ય સર્વ રોગોથી મુક્તિ થાય છે. સોમેશ્વર નામનું શિવનું મહાલિંગ પરમાત્મા રૂપ છે. એમનું દર્શન કરી માણસ પાપથી છૂટે છે અને ભોગ તથા મોક્ષ મેળવે છે. હે તાત, શ્રીગિરી પર્વત પર મલ્લિકાર્જુન નામે શિવનો બીજો અવતાર, તે ભક્તોને ઈચ્છા ફળ દેનાર છે. હે મુનિ, લિંગ રૂપે સ્તુતિ કરેલ તે શિવ પોતાના પુત્ર કાર્તિકેયને મહાપ્રેમથી મળવાને કારણે પોતાના પર્વત કૈલાસ પરથી ત્યાં ગયા હતા. હે મુનિ, તે બીજું જ્યોતિર્લિંગ છે. દર્શન તથા પૂજનથી તે મહાસુખ કરનાર છે અને અંતે મુક્તિ આપનાર છે, એ નક્કી છે. હે તાત, ઉજ્જમયી નગરીમાં મહાકાલ, ઉજ્જૈન નગરીમાં મહાકાલ નામે શંકરનો ત્રીજું જ્યોતિર્લિંગ અવતાર થયો છે. તે પોતાના ભક્તજનોની રક્ષા કરનાર છે. દૂષણ નામે અસુર વેદ ધર્મનો નાશ કરી રહ્યો હતો. તેને ઉજ્જૈનમાં જઈને તેણે બ્રાહ્મણનો શત્રુ બની તેમનો સર્વનાશ કરવા માંડ્યા. ત્યારે દેવો અને બ્રાહ્મણોએ એ સ્તુતિ કરેલું, જે મહાકાલે રત્નમાળ દેશમાં વસતા તે અસુરને માત્ર હુંકારથી તરત જ બાળી નાખ્યો હતો. એ મહાકાલ તે અસુરોને માર્યો પછી દેવોની પ્રાર્થના પરથી જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ રહ્યા હતા અને પોતાના ભક્તોની રક્ષા કરી રહ્યા છે. એ મહાકાલ નામના જ્યોતિર્લિંગનું દર્શન કરી કાળજીથી તેની પૂજા કરી મનુષ્ય સર્વ કામનાઓ તથા પરમ ગતિ પ્રાપ્ત કરે છે. પરમાત્મા શંભુનો ઓમકાર નામે ચોથો અવતાર, એ પરમેશ્વર, તે પણ ભક્તોને ઈચ્છિત ફળ આપનાર નામનો શ્રેષ્ઠ વૈશ્યનું રક્ષણ કર્યું હતું. બહુ લીલા કરનાર પરમાત્મા શંભુએ લોકોના ઉપકાર કરવા માટે જ્યોતિર્લિંગ સ્વરૂપે ધરી અંબિકા શ્રી પાર્વતી સાથે ત્યાં વિરાજમાન રહ્યા છે. હે મુનિ, તે નાગેશ્વર નામના શિવલિંગના દર્શન તથા પૂજન કરી તત્કાળ મોટા પાપોના ઢગલા પર નાશ પામે છે. હે મુનિ, શિવોનો 11મો અવતાર શ્રી રામેશ્વર કહેવાય છે. શ્રી રામચંદ્રએ સ્થાપેલા હોય શ્રી રામચંદ્રનું પ્રિય કરનાર થયેલ છે. ભક્ત વત્સલ્ય એ શંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને તેમણે રામ ઉપર અત્યંત પ્રસન્ન થઈ પ્રેમથી તેનું વિજયનું વરદાન દીધું હતું. હે મુનિ, શ્રી રામચંદ્રની અત્યંત પ્રાર્થનાથી સેતુબંધ ઉપર જ્યોતિર્લિંગ સ્વરૂપે તે રહ્યા છે. તેમની શ્રીરામ ખૂબ સેવા કરી હતી. એ શ્રી રામેશ્વર મહિમા પૃથ્વી પર અદ્ભુત અને અતુલ જાહેર થયો છે. તે ભક્તોને સર્વકાળ ઇષ્ટ કામનાઓ આપે છે તેમજ ભોગ તથા મોક્ષ પણ આપે છે. જે મનુષ્ય શ્રી રામેશ્વરને ઉત્તમ ભક્તિથી ગંગા જળ વડે સ્નાન કરાવે તે જીવ મુક્ત બની જાય છે. એટલું જ નહીં, પણ આ લોકમાં દેવોને પણ દુર્લભ સર્વ ભોગો ભોગવી પછી છેવટે તે મનુષ્ય ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામે છે.
શ્રી શંકરનો 12મો અવતાર ધ્રુમેશ્વર નામે જે ભક્તવત્સલ્ય એ ભગવાને અનેક લીલાઓ કરી અને ધુમ્સાને આનંદ આપ્યો છે. હે મુનિ, ધુમ્સાનું પ્રિય કરનાર એ પ્રભુ દક્ષિણ દિશામાં દેવશૈલ્ય પર્વત પાસે સરોવરમાં પ્રગટ થયા છે. હે મુનિ, ધુમ્સામાં પુત્રને સુદેવ નામના દૈત્ય સંપૂર્ણ મારી નાખ્યો અને પણ ધુમ્સાની ભક્તિથી સંતુષ્ટ થયેલા ભક્તવત્સલ્ય શંભુએ તેની રક્ષા કરી હતી, સજીવ કર્યો હતો. એ ધુમ્સાએ પ્રાર્થના કરી, તેથી એક કામનાદાયી શંભુ ત્યાં તળાવમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે ધુમેશ્વર નામે વિરાજમાન છે. એ શિવલિંગના દર્શન કરી ભક્તિથી તેની પૂજન કરી મનુષ્ય આ લોકમાં સર્વ સુખ ભોગવે છે અને પછી મુક્તિ મેળવે છે. એ પ્રમાણે 12 જ્યોતિર્લિંગ પંક્તિ મેં તમને જણાવી તે મારે 12 દિવ્ય હોય ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય આ જ્યોતિર્લિંગની કથાઓનો પાઠ કરે અથવા શ્રવણ કરે તે પણ સર્વ પાપોથી છટી જાય છે અને ભોગ તથા મોક્ષ મેળવે છે. આ શતરુદ્ર નામની સંહિતામાં વર્ણવી છે તેમાં શંકરનો 100મો અવતારનું સુંદર વર્ણન હોય. સર્વને ઈચ્છિત ફળ તે આપે છે. જે મનુષ્ય આ સંહિતાનો નિત્ય પાઠ કરે અથવા સાવધાન થઈ કાયમ શ્રવણ કરે તે સર્વ કામનાઓ પામે છે અને છેવટે અવશ્ય મુક્તિ મેળવે છે. આ સાથે શિવ મહાપુરાણનું 3જું શતરુદ્ર સંહિતાનું 12 જ્યોતિર્લિંગ નામનો અધ્યાય સમાપ્ત થાય છે અને આ જ સાથે શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતા જે 3જું સંહિતા છે તે અહીં સમાપ્ત થાય છે અને આના પછીના વિડીયોમાં આપણે 4થી સંહિતા કોટિરુદ્ર સંહિતાનું શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા, કમેન્ટ કરી દેજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.